સ્વાગત આપનું વેધર અપડેટમાં હું યશ ભટ્ટ આપની સાથે ન્યૂઝ કેપિટલના પ્લેટફોર્મ પર વિંડીના માધ્યમથી શુક્રવારે 10 જુલાઈના દિવસે શું પ્રકારનું વેધર અપડેટ મળી રહ્યું છે આવો જાણી લઈએ. સૌથી પહેલા અંદાજિત રેઇન એક્યુમ્યુલેશન એટલે કે વરસાદની શક્યતાઓ સવારે 10-9 વાગ્યા સુધીમાં તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. ક્યાં ક્યાં જોવા મળી રહી છે આવો સ્ક્રીન પર આવો નજીકથી જુઓ. દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ કારણ કે વલસાડ સુરત પર તમને આ જે છે તે ખાસ વરસાદી સિસ્ટમ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે અને જે આ બ્લુ રંગ તમે જોઈ રહ્યા છો તે સ્પષ્ટપણે અહીંયા દાહોદ, નંદુરબાર વગેરે એટલે કે એમપી અને ખાસ જે ગુજરાતની બોર્ડર છે ત્યાં આગળ બધા જ વિસ્તારોમાં તમને અત્યારે ફિલહાલ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. આ તરફ સૌરાષ્ટ્ર પર પણ તમે નજર કરો તો ઉના વગેરે જૂનાગઢ છે છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. આ તરફ તમે અહીંયાથી નજર કરો તો ખાસ આ મહેસાણાથી લઈને જામનગર વચ્ચેનો જે સીધો પટ્ટો છે ત્યાં આગળ પણ વરસાદની શક્યતાઓ સવારે 9 વાગ્યાના હિસાબે. ઉત્તર ગુજરાતમાં પણ અમુક છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન અને ગુજરાતની સરહદ વિસ્તારોમાં તમને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ જેમ જેમ સમય સાથે આપણે આગળ જઈએ લગભગ અંદાજિત 12-1 વાગ્યા આસપાસની સ્થિતિ તમે જુઓ લગભગ 2 વાગ્યા સુધીમાં તો આ બધા જ વરસાદી સિસ્ટમ જે છે તે નબળા પડી જશે. ખાસ આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો સમગ્ર જે સમુદ્રી વિસ્તાર છે તે દ્વારકાથી લઈને છેક ઉના સુધીનો ત્યાં આગળ વરસાદની શક્યતાઓ છે. પરંતુ મોટા ભાગે ઉત્તર ગુજરાતમાં પછી વરસાદ શાંત પડી જશે આજે લગભગ બપોરે 2 વાગ્યા સુધીમાં. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે એટલે ત્યાં આગળ હજુ પણ વરસાદની શક્યતાઓ છે. સુરત, વાપી, વલસાડ વગેરે જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ હવે રાત્રિ સુધીમાં જોવા જઈશું તો આ બધા જ સિસ્ટમ જે છે તે શાંત પડી જવાના છે. હા, આ દરિયાઈ વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતાઓ રાત્રિ દરમિયાન રહેશે પણ પછી સુરતમાં વરસાદ નહીં હોય. વલસાડમાં હજુ પણ આજે રાત્રે લગભગ આ 8 વાગ્યાના હિસાબે તમે જુઓ છો તો વિંડીના માધ્યમથી આપણને એવું જાણવા મળી રહ્યું છે કે ત્યાં આગળ વરસાદની શક્યતાઓ હજુ પણ રહી શકે છે. પછી આવો આગળ વધીએ અને મધ્યરાત્રિ દરમિયાન જુઓ તો લગભગ બધી જ જગ્યાએ વરસાદી સિસ્ટમ શાંત પડી જશે. અહીંયા પણ સમુદ્રી વિસ્તારમાં પણ સૌરાષ્ટ્રમાં અને આ તરફ પણ તમે જુઓ તો સિસ્ટમ નબળું પડી રહ્યું છે પણ વરસાદની શક્યતા હજુ પણ જોવા મળી રહી છે. તો ઉત્તર પૂર્વના પવન સાથે તમને વરસાદની શક્યતાઓ અહીંયાથી ખાસ જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આગળ વધીએ શનિવારે સવાર સુધીની એટલે કે સવારે 7 વાગ્યા સુધીમાં જોઈએ તો ફરી એકવાર રેઇન એક્યુમ્યુલેશનના શક્યતાઓ જોવા મળી રહી છે. સુરત, વલસાડ, વડોદરા, દાહોદ આ તરફ તમે જુઓ તો ગુજરાત રાજસ્થાન બોર્ડર પર મહેસાણા આસપાસ. અમદાવાદમાં કોઈ હજુ પણ શક્યતાઓ નથી. છૂટોછવાયો વરસાદ જૂનાગઢ આસપાસ આવતીકાલે સવારે પડી શકે છે. તો આ છે દર્શક મિત્રો અત્યાર સુધીનું વેધર અપડેટ જેમાં જાણવા મળી રહ્યું છે કે છૂટોછવાયો વરસાદ રહેશે. મોટાભાગે ઉત્તર ગુજરાતના અમુક જ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. અમદાવાદ, ગાંધીનગર બાજુ લગભગ કોઈ પણ પ્રકારની વરસાદની શક્યતાઓ નથી. સૌરાષ્ટ્રમાં તમે જુઓ છો દરિયાઈ વિસ્તારો સિવાય લગભગ મોટાભાગે વરસાદની શક્યતાઓ નથી. પરંતુ દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરત, વાપી, વલસાડ અને ત્યાં સુધી કે તમે જુઓ કે આ બધા અંકલેશ્વર સહિતના વિસ્તારો કે જ્યાં આગળ વરસાદની શક્યતાઓ આવતીકાલે સવાર સુધી પણ જોવા મળી રહી છે. આવા તમામ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.